ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। જો આપણે તો બનાવી છીએ થેપલા, તીખા થેપલા બનાવી છીએ। લીલા ધાણા, લીલું મરચું, હળદર, મીઠું, મરચું એવું બધું નાખીને જો આપણે તો થેપલા બનાવી છીએ। જો મારી જેમ કોણ બનાવે થેપલા? જો બટેટાનું શાક અને થેપલા બનાવું છું। જો જો ચાલુ જ છે કામ થેપલા બનાવવાનું। જો કોને કોને ભાવે મોર્નિંગમાં ગરમા ગરમ ચા અને થેપલા? કોને કોને ભાવે? આપણે તો ગરમા ગરમ ચા બનાવ્યા હતા અને જોડે જોડે થોડો લોટ બાંધી દીધો તો વધારે, તો મેં કીધું અત્યારે જમવામાં પણ બટેટાનું શાક અને જોડે જો થેપલા બનાવી દીધા છે। જો જો મારી જેમ કોણ બનાવે? જો થેપલા, પૂરી કે પરોઠા વણવામાં આપણે કોઈની વારી ન આવવા દેવી હો। એક્સપર્ટ છીએ આપણે થેપલામાં, પૂરીમાં, રોટલીમાં। જો ગમે એટલું હોય, જો આપણને બહુ ગમે હો રોટલી વણવી, પૂરી વણવી, આ પરોઠા વણવા, ત્રિકોણિયા પરોઠા બહુ ગમે મને વણવા। જો આટલું સ્પીડમાં કોને આવડે મારી જેમ થેપલા વણતા? ચાલો ત્યારે બનાવી લેવી થેપલા। બાય બાય। જો બટેટાનું કોરું શાક અને થેપલા બની ગયું છે। જો કોને કોને ભાવે આ થેપલા જોડે આ કોરું બટેટાનું શાક? સૂકી ભાજીનું કહેતા હતા પણ મેં શાક જ એવું કોરું સૂકી ભાજી જેવું બનાવી દીધું છે એટલે થેપલા જોડે ચાલે। તો ચાલો ત્યારે બટેટાનું શાક અને તીખા થેપલા ખાવા માટે। જો આપણે તો જમવાનું બની ગયું છે હો। જો ચાલો ત્યારે।